મેમ શું કહેશો આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવાનું શું કહેશો? હાલમાં અમે લોકોએ આરોપીને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ કરેલા છે. રિમાન્ડના મુદ્દા અંતર્ગત અમે આજે તપાસ કરી રહ્યા છીએ. આરોપી ક્યાં ગયેલા હતા, કોને કોને મળેલા હતા અને આખા રસ્તા પરના ફૂટેજીસ અમે કલેક્ટ કરેલા છે અને હાલમાં અમારી તપાસ ચાલુ છે. મેડમ એની સાથેનો જે હતો બીજો મીત ચૌહાણ એની સામે શું કાર્યવાહી કરી, જેની કાર હતી એમાં શું આપણે તપાસમાં શું કાર્ય એને કોઈ ડ્રગ્સ કર્યું? તમામ જે આરોપીઓ છે બધા બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને રિપોર્ટ્સની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં સહકાર આપી રહ્યો છે ખરો? અમે રિમાન્ડ માંગણી કરેલી છે અને રિમાન્ડ મુજબ અત્યારે અમારી તપાસ ચાલી રહી છે અને જો અમારે ફર્ધર જરૂર પડશે તો અમે ફરી રિમાન્ડ માંગીશું. મેડમ સવારે એનો હોસ્પિટલ લઈ ગયા તો શું કારણ હતું? રૂટીન જે કાયદાની જોગવાઈ મુજબ મેડિકલ કરવાનું હોય છે એ અંતર્ગત અમે એને રૂટીન મુજબ જે કાયદા મુજબ મેડિકલ કરવાનું છે અમે વારંવાર મેડિકલ કરાવીએ છીએ. થેન્ક યુ.